વાયુસેના, નૌસેના અને આર્મી દ્વારા માધવપુર બીચ ખાતે ઓપરેશન ત્રિશુલ નામની કવાયત યોજાઈ. ત્રિશુલ કવાયત TSE 2025 ભારતીય નૌકાદળ દ્વારા નવેમ્બર 2025ની શરૂઆતમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના સાથે સંયુક્ત રીતે મુખ્ય સેવા તરીકે ત્રિશુલનું આયોજન કરવામાં આવ્યું હતું. TSE 2025નું નેતૃત્વ ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ, ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઈ કમાન્ડ દ્વારા મુખ્ય ભાગ લેનાર ફોર્મેશન તરીકે કરવામાં આવ્યું છે. કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી અને રણ ક્ષેત્રમાં મોટા પાયે કામગીરી અને ઉત્તર અરબી સમુદ્રમાં ઉભયજીવી કામગીરી સહિત દરિયાઈ ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ભારતીય કોસ્ટગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ આ કવાયતમાં ભાગ લીધો છે. આંતર એજન્સી સંકલન અને સંકલિત કામગીરીને મજબૂત બનાવવામાં આવી હતી. આ યુદ્ધ અભ્યાસ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટનેસ, ઇન્ટિગ્રેશન, ઇન્ટરપ્રોબેબિલિટી કાયમ રહી છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને આર્મી દ્વારા સંયુક્ત રીતે વિવિધ ઓપરેશન હાથ ધરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા JYI નામના મંત્રને સાર્થક કર્યો છે. J એટલે જોઈન્ટ નેશન, Y એટલે આત્મનિર્ભર, I એટલે ઇનોવેશન દ્વારા ત્રણ સેના દ્વારા સમન્વય સ્થાપિત કર્યો છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સશસ્ત્ર દળ વચ્ચે તાલમેલ વધારવાનો અને ત્રણ સેવાઓમાં બહુ ડોમેન સંકલિત કામગીરી પ્રક્રિયાઓને માન્ય અને સંમનિત કરવાનો હતો, જેનાથી સંયુક્ત અસર આધારિત કામગીરીને સક્ષમ બનાવવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ્યમાં પ્લેટફોર્મ અને માળખાગત સુવિધાઓની આંતર કાર્યક્ષમતા વધારવી, સેવાઓમાં નેટવર્કના એકીકરણને મજબૂત બનાવવું, કામગીરીમાં સંયુક્તતાને આગળ ધપાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવાયતમાં સંયુક્ત ગુપ્તચર દેખરેખ અને જાસૂસી પ્રક્રિયા, ઇલેક્ટ્રોનિક વોરફેર એટલે કે EW અને સાયબર વોરફેર યોજનાઓ પણ માન્ય કરવામાં આવી હતી. કવાયતમાં ભારતીય વાયુસેનાના કિનારા આધારિત સંપત્તિઓ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ભારતીય નૌકાદળના વાહન કામગીરીનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ પ્રથાઓના વિનિમય અને હવા કામગીરી માટે સંયુક્ત SOPSની માન્યતાને સરળ બનાવી શકાય. ત્રિશુલ કવાયતમાં સ્વદેશી પ્રણાલીઓના અસરકારક ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોના શોષણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વધુમાં તે ઉભરતા જોખમો અને સમકાલીન અને ભવિષ્યના યુદ્ધના વિકાસપાત્રને સંબોધવા માટે તૈયાર કરાયેલી પ્રક્રિયા અને ટેકનિકનો શુદ્ધિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રિસેવાઓ કવાયત 2025ના સફળ સંકલનથી ભારતીય સશસ્ત્ર દળના સંપૂર્ણ સંકલિત રીતે કાર્ય કરવાના સામૂહિક સંકલ્પ પર ભાર મૂકવામાં આવ્યો. સંયુક્ત ઓપરેશનલ તૈયારી, રાષ્ટ્રીય સુરક્ષા તૈયારીમાં વધારો થયો છે. સેના દ્વારા યોજાયેલ ઓપરેશનમાં સ્વદેશી બનાવટ વેપન સિસ્ટમનો ઉપયોગ, નવી ટેકનિક, નવી પ્રોસિજર, નવી ટેકનિકનો ઉપયોગ કરવાનો મોકલો મળ્યો છે. આ કવાયત નિહાળવા 3 પાંખના અધિકારી પોરબંદર સ્થાનિક દ્વારા તેમજ NCCના કેડેટ પણ આવ્યા હતા. તેઓના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં કવાયતના મધ્યમ ભવિષ્યમાં તાલીમ રહી રહેલા લોકોને ખૂબ જ મદદ મળશે. આ કવાયત કેમ માટે યાદ રહેશે, જેમ 3 પાંખ દ્વારા ઉત્કર્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. As has been said, we have been doing this exercise almost on a yearly basis now. And this exercise is a culmination of months and months of hard work and planning, and it is to bring to the table our joint war fighting capabilities. ना सिर्फ इसमें आर्मी, नेवी और एयरफोर्स की फोर्सेस ने हिस्सा लिया, इसके अंदर काफ़ी हद तक कोस्ट गार्ड, BSF, जो कि सर क्रीक की हमारी कंटिंजेंसी का एक बहुत महत्वपूर्ण हिस्सा हैं, उन लोगों ने भी इसके अंदर पार्टिसिपेट किया. अभी एक्सरसाइज आज तकरीबन 2 हफ्ते से कंटिन्यूसली ट्रूप्स वेरियस एक्सरसाइजेस के अंदर इन्वॉल्व हैं. हम लोगों ने अपनी प्लानिंग इकट्ठी की इस एक्सरसाइज के लिए. उसके बाद हम अपने अपने पार्ट्स को लुक आफ्टर करने के लिए अपने अपने हेडक्वार्टर्स एंड उसके बाद अपने ट्रूप्स के साथ में रहे. और अब पिछले 24 घंटे से हम तीनों इस एक्सरसाइज की कल्मिनेशन को विटनेस करने के लिए एंड लास्ट पार्ट ऑफ द एक्सरसाइज को देखने के लिए यहाँ आप सब लोगों के सामने हैं. पहली बात, आप लोगों का बहुत बहुत शुक्रिया, आप सब लोग आए और इसको कवर करने की उसमें इतना उत्साह दिखाया. एंड जैसा कि पहले भी अभी कहा एडमिरल स्वामी और जनरल धीरज ने कि ये एक वन ऑफ ओकेजन या चांस नहीं है. इट इज़ अ कंटिन्यूअस प्रोसेस.
हम साल दर साल प्रैक्टिस करते हैं और उसके बाद उस प्रैक्टिस के से निकले हुए रिजल्ट्स को एनालाइज करते हैं एंड वी मेक श्योर कि जो अगले आने वाली एक्सरसाइज है उसके अंदर हमारे प्रोसीजर्स और ज़्यादा रिफाइन होकर निकलें ताकि हर साल कुछ इम्प्रूवमेंट देखने को मिले। बहुत सारा नया इक्विपमेंट फील्ड किया गया, बहुत सारी नई टैक्टिक्स खेली गई और अब इसके बाद में हम जुट जाएंगे इनका एनालिसिस करने के लिए और अपने आप को एक और मजबूत फोर्स के तौर पर पेश करने के लिए। ये एक्सरसाइज राजस्थान, गुजरात और कुछ हद तक महाराष्ट्र इलाके में भी खेली गई। एयरफोर्स का एक कंपोनेंट इसके अंदर जो कि हम करते हैं हर साल, जिसको हम बुलाते हैं महागजराज, तो एक्सरसाइज महागजराज को भी इसके बीच में इंक्लूड किया गया। एंड आज पिछले 24 घंटे इकट्ठे बिताने के बाद मैं आपके सामने खड़े होकर बड़ी कॉन्फिडेंटली ये कह सकता हूँ कि हमारे ट्रूप्स हर तरीके से तैयार हैं। तकरीबन 35,000 ट्रूप्स हैव टेकन पार्ट एज एडमिरल स्वामी ब्रॉट आउट। Approximately Indian Air Force has flown approximately 1450 sorties plus as part of this exercise, and there are approximately 25 naval vessels that have also been part. So jointness का इससे अच्छा नमूना मेरे ख्याल से पेश नहीं किया जा सकता। All three forces come together, they plan together, they exercise together, and they learn their lessons together to come out stronger, and that I have no doubt. So my compliments to each and every troop that has taken part in this. I wish them all the success going forward, and we wish all three of our forces the strength to be able to come up to any challenge that can be thrown upon us. With that, I finish here. Thank you and Jai Hind. Navy, yet another good opportunity for joint planning, joint execution and joint implementation of Trishul 2025. As all of you know, this has been a joint exercise which the Navy has been given the opportunity to be the lead service for. All of you, of course, are aware that we do these joint exercises regularly. We had one that was coordinated and led by the Indian Army a couple of years back. We had one that was coordinated and led by the Indian Air Force last year, and this year the opportunity was given to the Western Naval Command of the Indian Navy to coordinate and lead. And therefore I thank the Southern Command of the Indian Army and the Southwest Air Command of the Indian Air Force for their excellent performance and wholehearted participation in the exercise. As you would know, there were something like 30,000 troops from the Indian Army, 40 fighter aircraft and 5 or 6 high value assets of the Indian Air Force, and about 25 ships, submarines of the Indian Navy that participated in this exercise. And I think for all of us collectively it was a very productive and fruitful experience to work over the last couple of weeks. Jointness does not happen simply by talking. Jointness does not happen simply by wanting jointness to happen. Jointness needs to be ensured by working together in a synergized and integrated manner all the way up to the field level. And this is exactly what we have done once again, and all of us go back quite happy that we have utilized this opportunity well, and we are stronger because of this opportunity. As far as the Indian Navy's participation is concerned, we had 25 ships, submarines operating all over the North Arabian Sea. We have practiced our battle maneuvers, including with a carrier battle group. The Indian Navy's aircraft carrier INS Vikrant was very much a part of it, and I think we carry very valuable lessons both in jointness and in operations in the North Arabian Sea from this exercise. Overall, once again, I just like to say that this has been an excellent opportunity for us to enhance the jointness, interoperability and synergy, and I think all of us go back from the exercise much stronger for the experience, and we are ready, as the General said, to take on any challenge
that we or the nation might face in the maritime domain. Thank you. सबसे पहले मैं ये बताना चाहूँगा कि आज हम लोग सब एक्सरसाइज त्रिशूल का जो अंतिम चरण है उसके लिए यहाँ इकट्ठा हैं, और इस एक्सरसाइज त्रिशूल के दौरान मैं ये बताना चाहूँगा कि जिस प्रकार का जॉइंटनेस, इंटीग्रेशन और इंटरऑपरेबिलिटी हम लोगों ने कायम की है वो एक नया ही प्रतीक है, इतना प्रभावशाली रहा है। एक हमने नया स्तर कायम किया है जिसके लिए मैं अपने ही ट्रुप्स नहीं परंतु वेस्टर्न नेवल कमांड, साउथ वेस्टर्न एयर कमांड के जो हमारे मिले जुले दस्तों ने मिलकर इस त्रिशूल को अंजाम दिया है उसके लिए उनकी सराहना करना चाहता हूँ। दूसरी बात, जैसे कि आप सबको पता है कि हमारे माननीय प्रधानमंत्री ने जय नामक मूल मंत्र की घोषणा की थी, जॉइंटनेस, आत्मनिर्भरता और इनोवेशन। अगर मैं जॉइंटनेस की बात करूं तो इस त्रिशूल एक्सरसाइज में तीनों सेनाओं ने मिलकर एकजुट होकर इस प्रकार का समन्वय स्थापित किया जो कि अभी तक कभी देखने को नहीं मिला है। जहां तक आत्मनिर्भरता का सवाल है, ये एक्सरसाइज ने हम सबको मौका दिया कि जो उपकरण, औजार, वेपन सिस्टम्स हमारे इंडिजिनस यानी स्वदेशी बने हुए हैं उनको हमने इस्तेमाल किया और उन पे एक नए प्रकार का भरोसा कायम किया। और जहां तक इनोवेशन का सवाल है, इनोवेशन चाहे वो नई तकनीकें हों, नई टैक्टिक्स, नई प्रोसीजर्स हो, उन सबको हमें प्रयोग करने का यहाँ मौका मिला। यदि मैं सदर्न कमांड की बात करूं तो जैसे कि बताया गया आप सबको पहले, पिछले तीन महीने से इसके ऊपर सदर्न कमांड की डेजर्ट कोर, स्ट्राइक कोर, रन और क्रीक में मौजूद दस्ते पूरी एक्सरसाइज की तैयारियां कर रहे हैं। और पिछले 2 दिनों में एक्सरसाइज मरूज वाला जो कि 11 तारीख को संपन्न हुई और एक्सरसाइज अखंड प्रहार जो कि 12 तारीख को संपन्न हुई, उसमें हमने अपने नई तौर तरीकों से लड़ाई करने के लिए नई ऑर्गेनाइजेशंस, नए इक्विपमेंट, उस नए इक्विपमेंट के साथ नई टैक्टिक्स, उन सबको अंजाम दिया। नए ऑर्गेनाइजेशंस जैसे कि आपको पता है रुद्र ब्रिगेड, भैरव बटालियन, इन सबको नए तौर पर खड़ा किया गया और उनको इस 2 महीने के अंतर्गत उनको ऑप वैलिडेट भी किया गया। इसके अलावा आखिर में ये बोलना चाहूँगा कि सदर्न कमांड के इलाके में जो रन एंड क्रीक का सेक्टर है वहाँ पर भी हमने इस दौरान तीनों सर्विसेज ने और बीएसएफ और कोस्ट गार्ड के साथ मिलकर एक्सरसाइज ब्रह्मसीरा को 8 और 9 नवंबर को भी अंजाम दिया, जहाँ पे अनेक मुद्दे और कई नए पहलू उभर कर आए जिनके ऊपर अब हम गौर कर रहे हैं और आने वाले समय के लिए तमाम इन दस्तों को तैयार करेंगे कि किसी भी प्रकार की चुनौती अगर आए तो सदर्न कमांड, चाहे वो रेगिस्तान का इलाका हो और नीचे रन और क्रीक तक का हो, हम प्रत्येक चुनौती का सामना करने के लिए पूरी तरीके से तैयार हैं। आखिर में मैं एक बार फिर से इंडियन नेवी और इंडियन एयरफोर्स को उनका धन्यवाद देना चाहता हूं कि उन्होंने सदर्न कमांड के साथ मिलकर ये जो हमारे ने एक्सरसाइज रची और एक साथ इंटरऑपरेबिलिटी और जॉइंटनेस को कायम करने का मौका दिया, उसकी सराहना करते हुए मैं अपनी बात यही खत्म करता हूं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ पोरबंदर। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।